ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારના મુખ્ય ટાગોર રોડ પર મોટા પ્રમાણે દબાણ હોવાના કારણે વારંવાર અકસ્માતના બનાવો બનતા હોય તેમજ ટ્રાફિક જામ થવાની સમસ્યા વધી જતા આ રોડ પરના દબાણકર્તાઓને આરએનબી વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવેલ। ત્યારબાદ મહાનગરપાલિકા તથા આરએનબી વિભાગ દ્વારા રિક્ષાના માધ્યમથી દબાણ સ્વેચ્છાએ દૂર કરવા સૂચના આપવામાં આવી। તે અનુસંધાને મોટાભાગના દબાણકર્તાઓએ સ્વેચ્છાએ પોતાના દબાણ દૂર કરેલ છે। બાકી રહેતા દબાણો મહાનગરપાલિકા અને આરએનબી વિભાગની સંયુક્ત કાર્યવાહીથી અંદાજિત 300 થી વધારે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે દબાણ હટાવ ઝુંબેશમાં મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજય રામાનુજ, આરએનબી ડેપ્યુટી ઇજનેર પ્રવીણસિંહ મારવાડા, દબાણ ઇન્સ્પેક્ટર ગાયત્રી પ્રસાદ જોશી અને તેમની ટીમ હાજર રહી દબાણ હટાવ કાર્યવાહીને આગળ ધપાવવામાં આવેલ છે તેવું મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું હતું। મહાનગરપાલિકા દ્વારા આ જ રીતે સંલગ્ન વિભાગ સાથે સંકલન કરીને દબાણ હટાવો ઝુંબેશ ચાલુ રહેશે, જેમાં સહકાર આપવા લોકોને અપીલ કરવામાં આવી છે। મારું નામ ગાયત્રી પ્રસાદ જોશી, દબાણ ઇન્સ્પેક્ટર ગાંધીધામ મહાનગરપાલિકા। આજરોજ ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારનો મુખ્ય માર્ગ એટલે કે ટાગોર રોડ જે હૃદય સમાન છે તેના ઉપર દબાણકર્તાઓએ દબાણ કરેલા, જેના કારણે અકસ્માતો અને ટ્રાફિક જામની સમસ્યાઓ રહેતી। આ બાબતે આરએનબી વિભાગ દ્વારા આ રોડ ઉપર દબાણકર્તાઓને નોટિસો પાઠવવામાં આવેલી, જેનો ટાઈમ પીરિયડ પૂરો થતાં મહાનગરપાલિકા અને આરએનબી દ્વારા રિક્ષા ફેરવી આ લોકોને સૂચના પણ આપવામાં આવેલી ખાલી કરવાની, જે અંતર્ગત મોટાભાગના દબાણકર્તાઓએ સ્વેચ્છાએ પોતાના દબાણો દૂર કરેલા, પરંતુ જે દબાણકર્તાઓએ દબાણો દૂર નહોતા કરેલા એના માટે આજરોજ આરએનબી વિભાગ અને મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત આ દબાણ હટાવ ઝુંબેશની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે, જેમાં અંદાજિત 350થી વધુ દબાણો હતા, જે દૂર કરવાની કામગીરી હાલમાં ચાલુમાં છે। આગળ મનપા મહાનગરપાલિકા દ્વારા અને આરએનબી દ્વારા આ દબાણકર્તાઓને એ અપીલ છે કે આ ટાગોર રોડ એ આપણો મુખ્ય માર્ગ છે, જેના ઉપર દબાણો કોઈએ કરવા નહીં। હવે પછી જો કોઈ આ રોડ ઉપર દબાણો કરશે તો એમને કડક કાર્યવાહી કરવામાં આવશે, માલ સામાન જપ્ત કરવામાં આવશે, એ કાર્યવાહી કરવામાં આવશે।